નમસ્કાર મિત્રો, હું છું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર અને લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા. મિત્રો અને ભક્તો, આપ બધા જ ભાવથી અને ભક્તિથી જે શ્રાવણ માસના ઉપવાસ કરો છો ને, એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને કોટી કોટી વંદન. મિત્રો, ઉપવાસ કરવાથી, શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી કદાચ આપના ઘરમાં એકાદ મહિનાનું રાશન બચે તો 15 દિનના અનાજનું દાન કરી ગરીબ, ભૂખ્યા, દીન દુખ્યાને મદદ કરશો ને તો ઈશ્વરના ચોપડે તમારો ઉપવાસ છે ને એ ઉપકાર બની જશે. તમારો ઉપવાસ છે એ ઉપકાર બની જશે. બીજું, જો ઉપવાસ કરવા કે ભૂખ્યા રહેવાથી ભગવાન આશીષ આપતા હોય તો સૌથી વધુ આશીર્વાદના હકદાર તો રસ્તે રજાડતા ભિખારી, ગરીબ કે પાગલ ન હોત, કારણ એમને અનાયાસે કેટલીય વાર ઉપવાસ થઈ જાય છે. પરંતુ ઉપવાસમાં ખોરાકના ત્યાગ સાથે સાથે કુવિચારોનો ત્યાગ કરો, દુષ્કર્મોનો ત્યાગ કરો અને અનીતિનો પણ ત્યાગ કરો. વ્યક્તિ પોતાની નજરમાં સારો હોવો જોઈએ. દિવસ દરમિયાન કરેલા કામ પરથી રાતે પથારીમાં બેઠા બેઠા જમણો હાથ હૃદય પર મૂકી અને તમારી જાતને પ્રશ્ન કરો કે આજે મેં જે કાર્યો 10 કર્યા તે ખરેખર 10માંથી 3 જ સાચા અને સારા હોય તો બીજે દિવસે 5 સારા અને સાચા થવા જ જોઈએ. એમ કરતાં કરતાં સત્કર્મોની સંખ્યા વધશે અને કુકર્મોની સંખ્યા ઘટશે અને અમાસની અંધારી રાત દૂર થઈ અને પૂનમનો સોનેરી ચાંદ ઉગશે. મને એ નથી સમજાણું કે ધર્મ કહે છે કે ઈશ્વર તો કણ છે, તો પછી પૂનમે અંબાજી, શ્રાવણ માસમાં સોમનાથ કે મહાકાલ ઉજ્જૈન, પાવાગઢમાં કે ચોટીલામાં તહેવારોના દિવસે ભીડ કેમ થાય છે? પછી આડે દિવસે માતાજી કે ભગવાન શું ગેરહાજર હોય છે? ના, એમની તો હાજરી નિરંતર અને નિત્યક્રમ મુજબ હોય જ છે. તો પછી અમુક વાર તહેવારે જ ટોળે ટોળા શું કામ અકસ્માત નોતરવા જઈ અને પ્રભુને દોષી ઠેરવીએ છીએ? સમયાંતરે અને વારા પરથી યાત્રા કરશો તો અકસ્માત ઘટશે. અવિરત ભક્તિ પ્રવાહથી પ્રભુ ખૂબ રાજી થશે, કારણ આડેદી મંદિરો કે યાત્રાધામો સૂના હોય છે. આડેદી મંદિરો અને યાત્રાધામો હાવ સૂના હોય છે અને પ્રભુને એ નથી ગમતું. જેમ તુલસી ક્યારામાં નિયમિત જળ પધરાવવાથી છોડ લીલોછમ રહે છે ને, તેમ ભક્તિ અને આસ્થારૂપી જળ નિયમિત અર્પણ કરવાથી ભક્તો અને પ્રભુનું હૃદય પણ પ્રફુલ્લિત અને લીલુંછમ રહેશે. દાખલા તરીકે શબરીને માતંગ ઋષિએ એક વચન દીધું હતું કે તારે ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા નહીં જવું પડે, પણ પ્રભુ રામચંદ્રજી પોતે એક દી ચોક્કસ તારી ઝૂંપડીએ પધારશે અને એ કઈ તારીખે, કયા વારે, સવારે કે સાંજે, કેટલા વાગે એ નહોતું કીધું, પણ ભાવ વિભોર શબરીએ ગુરુને એ પૂછવાની હિંમત પણ નહોતી કરી. જ્યારે અત્યારની કોલેજિયન અને શિક્ષિત શબરી હોત તો પહેલાં એ જ પૂછી લેત અને જે તે દિવસે જ બોર વીણવા જાત. અને જ્યારે ગુરુ વચનના વિશ્વાસને આધારે શબરી દરરોજ તાજા ફૂલ વીણી લાવે છે અને આંગણિયા સજાવે છે અને તાજા બોર લાવી એટલું જ નહીં, એક બોર ચાખીને ટોપલીમાં મૂકે છે, કારણ કે મારા રામને ખાટું બોર જમવામાં ન દેવા જાય. ભૂલથી પણ મારા રામને
ખાટું બોર જમવામાં ન દેવાય. દરરોજ સાંજ ઢળે શબરી દુઃખી થઈ જાય. દરરોજ સાંજ ઢળે અને શબરી દુઃખી બહુ થઈ જાય અને મુખેથી શબ્દો નીકળે, ઓહ આજે ન આવ્યો હું મારો રામ, આજે ન આવ્યો. હશે મારો રામ આખા જગતનો અધિપતિ છે ને, એને ઘણા બધા કામ હોય, એટલે કાંઈક કામ આવી ગયો છે. આવતીકાલે તો ચોક્કસ આવશે, આવતીકાલે તો એ ચોક્કસ આવશે. આ શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો એ આજની કોલેજિયન શબરીમાં ન હોઈ શકે. અને ક્યારેય શબરીએ ગુરુ ઉપર ગુસ્સો નથી કર્યો કે રામને ઠપકો નથી દીધો. અને દરરોજ ભાવ વિભોર થઈ નિત્યક્રમ મુજબ એ શબરી છે એ તાજા બોર લાવે છે અને તાજા ફૂલ લઈ આવે છે. નિત્યક્રમ પ્રમાણે પ્રભુની રાહ જુએ છે. 7 વર્ષની શબરી સતત રાહ જોતાં જોતાં 70 વર્ષની થઈ. 7 વર્ષની શબરી 70 વર્ષની થઈ. માથામાં ધોળા આવી ગયા અને ગુરુ વચન જે દીધું હતું એ સાચું પડ્યું. એક દિવસ ચોક્કસ પ્રભુ રામચંદ્રજી એકલા નહીં, સહપરિવાર માં સીતાજી, લક્ષ્મણ જતી માં સીતાજીની હારે પ્રભુ પધાર્યા છે. આ શ્રદ્ધા અને વિશ્વાસ, આ ભરોસો આપણામાં હોય તો મને નથી લાગતું કે ભગવાન આપણાથી દૂર છે. હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું જો હાથ ફેલાવું તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું અને તું દઈ દે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. હવે તમે વિચાર કરો કે આજે શિક્ષિત કોલેજિયન શબરી હોત તો પહેલાં તો એ જ પૂછત કે પ્રભુ, ગુરુજી કહેત કે શબરીની ગીરે તારે ગીરે રામ પધારશે, તો એ એટલું જ બોલતી કે કઈ તારીખે આવશે, કઈ તિથિ આવશે, કેટલા વાગે આવશે. આ પૂછ્યા પછી જે તે દિવસે જ બોરવેણમાં ગઈ હોત. જ્યારે શબરીએ એ નથી કર્યું. આ અધ્યાત્મ ઉપર પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ. ગુરુ વચન ઉપર ક્યારેય વિશ્વાસ તૂટવો ન જોઈએ. તો જ ગુરુના ઈશારે પ્રભુને પણ આવવું જ પડે, આવવું જ પડે અને આવવું જ પડે. જય શ્રી રામ, જય માતા, રાધે રાધે.